સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્ર હવે કડક કાર્યવાહી માટે તૈયાર બની ગયું છે। જંબુસર પ્રાંત કલેક્ટરે સુપ્રિયા ગાંગલી ગેરકાયદેસર દબાણોને લઈને આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। જંબુસર શહેરમાં સતત 4 દિવસ ચાલેલી આ કાર્યવાહી બાદ હવે આમોદમાં મેગા ડિમોલિશનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આમોદ નગરપાલિકા મુખ્ય અધિકારી પંકજ નાયકે મીડિયા સમક્ષ સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે તારીખ 3/2/2026 સુધી તમામ લારી ગલ્લાવાળા અને દબાણ કરનાર દુકાનદારો સ્વેચ્છાએ દબાણ હટાવી લે, નહીતર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આમોદના મુખ્ય 4 રસ્તાથી લઈને તિલક મેદાન સુધી ગેરકાયદેસર દબાણોની સઘન માપણી હાથ ધરવામાં આવી છે। નેશનલ હાઈવે 64 પર 13.71 મીટર તેમજ નગરપાલિકાની 4 મીટરની જગ્યાએ મળીને અંદાજે 18 મીટર વિસ્તારમાં ડિમોલિશન થવાના સંકેતો મળી રહ્યા છે। માપણી પ્રક્રિયા દરમિયાન માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા પોલીસનો મોટો કાફલો સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યો હતો। હવે જોવાનું એ છે કે આ કાર્યવાહી માત્ર ચેતવણી પૂરતી રહેશે કે પછી આમોદ શહેરને ખરેખર દબાણ મુક્ત બનાવવામાં આવી રહ્યું છે। જે આમોદમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝરની તૈયારી કરવામાં આવી રહી છે, જે પ્રાંત કલેક્ટર સુપ્રિયા ગાંગુલીની લાલ આંખ જોવા મળી રહી છે। 3 ફેબ્રુઆરી સુધી દબાણ હટાવવાની ચેતવણી આપવામાં આવી છે। હાઈવે 64 પર 18 મીટર સુધી માપણી કરવામાં આવી છે, જે આમોદમાં મેગા ડિમોલિશનની તૈયારી કરવામાં આવી ગઈ છે। રોજ તારીખ 31/1/2026 ના રોજ આમોદ શહેરના દબાણો માટે માનનીય પ્રાંત અધિકારી શ્રી સાહેબ, ચીફ ઓફિસર શ્રી તેમજ પોલીસ અધિકારી સાહેબોની રૂબરૂમાં અમો આમોદ શહેરના જે સરકારી રસ્તાઓ છે, સરકારી જે રોડ છે, રોડની આજુબાજુ જે જાહેર દબાણો કરેલ છે એમને અપીલ કરીએ છીએ કે તારીખ 3/2/2026 સુધીમાં સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવી લે, નહીં તો તારીખ ત્રીજી પછી ગમે ત્યારે બુલડોઝર એ દબાણો દૂર કરવામાં આવશે। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલમાં આમોદની અંદર મેગા ડિમોલિશનની તૈયારી કરવામાં આવી છે, જેમાં કેમેરામેન આપણને બતાવે છે કે આ જે તમામ દ્રશ્યો છે અત્યારે અહીંયા આગળ માપણી હાથ ધરવામાં આવી છે। જંબુસર પછી આમોદની અહીંયા આગળ મેગા ડિમોલિશનની તૈયારી કરવામાં આવી છે, જ્યાં પ્રાંત અધિક કલેક્ટર આપણે કહી શકીએ છીએ કે સુપ્રિયાબેન ગાંગુલી અહીંયા આગળ તેમની અધ્યક્ષતાના સ્થાને અત્યારે હાલની અંદર જે તૈયારીઓનો ધમધમાટ ચાલુ થયો છે, જ્યાં આગળ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર, પીઆઈ કરમટિયા તેમજ મુખ્ય અધિકારી પંકજ નાયક જેઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે અને તેમની અધ્યક્ષસ્થાને અત્યારે હાલની અંદર આમોદમાં ખૂબ જ મોટા પાયે ડિમોલિશન થવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। જેમ કે તમે જોઈ પબ્લિક પણ અહીંયા આગળ ખૂબ જ મોટી સંખ્યાની અંદર ઉમટી પડી છે। તમામ અધિકારીઓ જે જંબુસર આમોદના અહીંયા આગળ ખૂબ જ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા છે। જ્યારે બીજી બાજુ આપણે જોયા છે તો જે માપણી થઈ રહી છે રોડથી લગભગ 13.71 જેટલી અહીંયા આગળ ડિમોલિશનની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। આમોદ જંબુસર મુખ્ય 4 રસ્તા પરથી આ જે તૈયારી છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને માપણી કર્યા બાદ હવે આ જે સંપૂર્ણ કામગીરી જંબુસર પછી હવે આમોદની અંદર જેટલા પણ જે દબાણો ગેરકાયદેસર છે તેને ટૂંક જ સમયની અંદર અહીંયાથી દૂર કરવામાં આવે છે। જે વારંવાર ટ્રાફિકની સમસ્યા છે તેને લઈને અનેક વાહન ચાલકો અહીંયા આગળ જે ટ્રાફિકની સમસ્યાને લઈને જે અહીંયા આગળ આપણે જોઈએ છે કે અવારનવાર જે બસો ઊભી થઈ જાય છે અને ત્યાં આગળ આવવા જવા માટે રસ્તો પણ નથી રહેતો, જેથી અહીંયા આગળ આમોદ 4 રસ્તા ઉપર ખૂબ જ મોટા પાયે મેગા ડેમોલેશનની તૈયારી કરવામાં આવી છે। બીજી બાજુ આપણે વાત કરીએ તો જંબુસરમાં પણ બધી જ જગ્યા પર જે મુખ્ય માર્ગો પર જે ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે અને હવે પછી જે પંકજ નાયક છે તેમની લાલ આંખ જોવા મળી છે અને આમોદમાં પણ જે સુપ્રિયાબેન ગાંગુલી છે તેમના અધ્યક્ષ સ્થાને અત્યારે હાલની અંદર તમે જોઈ રહ્યા છો કે જે કામગીરી કરવામાં હાથ ધરવામાં આવી છે। જ્યારે બીજી બાજુ આપણે જોઈએ તો આ બાજુ બસનું જે પિકઅપ સ્ટેન્ડ છે તેને પણ અહીંયા આગળ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં આગળ કેટલીક દુકાનો અહીંયા આગળ જે આપણે જોઈએ છે કે જે આ ડિમોલેશન થવાથી કેટલીક દુકાનોની અંદર પણ જે છેક સુધીનું જે બસનું જે અહીંયા આગળ આપણે નીચે જોઈ શકીએ છીએ આવે છે, તેને લઈને કેટલીક દુકાનો પણ અહીંયા આગળ તૂટવાની શક્યતાઓ હાથ ધરાઈ રહી છે। આપણે બીજી બાજુ જોઈએ કે ખૂબ જ મોટા પાયે અહીંયા આગળ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે અને વધુની અંદર અહીંયા આગળ ટૂંક જ સમયની અંદર હવે મેગા ડિમોલિશનની તૈયારી કરવામાં આવશે। જાવેદ મલેકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ। આજ રોજ તારીખ 31/1/2026 ના રોજ આમોદ શહેર